અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે। રાજ્યમાં 3 થી 4 દિવસ સુધી હજુ પણ માવઠું યથાવત રહેશે। રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પાકિસ્તાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે, રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ તેના કારણે પડી શકે છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે। તો રાજ્યમાં આગામી 3 થી 4 દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે। હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે। પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જે બની રહ્યું છે, ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને ગુજરાત ઉપરથી આગળ વધતું હોવાથી 3 થી 4 દિવસ હજુ પણ માવઠાનો માર ગુજરાતવાસીઓ સહન કરવો પડશે, ખેડૂતોએ પણ સહન કરવો પડશે કે હજુ પણ ધોધમાર વરસાદ ગુજરાતમાં પડી શકે છે। છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ રાજ્યમાં યથાવત છે। અનેક જગ્યાએ ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, એટલે કે વૈશાખમાં અષાઢ જેવો માહોલ અત્યારે સર્જાયો છે। તો આગામી હજુ 3 થી 4 દિવસ વાતાવરણ આવું જ રહેશે। આજે તારીખ 6 મે 2025 છે। આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે। અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે, જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું। પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે।